પુરુષો હંમેશા સ્ત્રીઓનો પ્રથમ પ્રેમ બનવા માંગે છે અને સ્ત્રીઓ પુરુષોનો છેલ્લો રોમાંસ બનવા માંગે છે. છોકરીઓ એવા છોકરાઓ તરફ ઝડપથી આકર્ષાય છે જે તેની વાતો ધ્યાનથી સાંભળે છે. જે સ્ત્રી શારીરિક રીતે સુંદર છે તે જ તમને એક રાતનું સુખ આપી શકે છે, પરંતુ જે સ્ત્રી હૃદયથી સુંદર છે તે તમને જીવનભર સુખ આપશે. જે હિંમત હારી જાય છે તેને રસ્તા ટૂંકા લાગે છે, પરંતુ જે અંત સુધી લડે છે તેના માટે રસ્તા ક્યારેય સમાપ્ત થતા નથી. જે લોકો પોતાની જાત સાથે વાત કરે છે તેઓ સ્વભાવે સ્માર્ટ હોય છે. સમય એ કુદરતે બનાવેલી વસ્તુ છે, તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરો. જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પ્રેમ કરે છે ત્યારે તે તેના જીવનનો ખૂબ જ નાનો ભાગ આપે છે, પરંતુ જ્યારે સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે તે બધું જ આપે છે. લોકો શું વિચારે છે તેનાથી તમને કોઈ ફરક પડતો નથી, પરંતુ તમે તમારા માટે શું વિચારો છો તે તમારા સમગ્ર જીવનમાં ફરક પાડે છે. સ્ત્રીઓ તેમની ઉંમર વિશે અને પુરુષો તેમની કમાણી વિશે જૂઠું બોલે છે. માણસનો સ્વભાવ એવો છે કે તે હંમેશા મજબૂરીમાંથી બચવા માંગે છે. વિશ્વની સૌથી મોટી શક્તિ મહિલાઓની યુવાની અને સુંદરતા છે. અપમાન સાથે જીવન જીવવા કરતાં સન્માન સાથે મરવું વધુ સારું છે. જ્યારે કોઈ સ્ત્રી તેની પવિત્રતા ગુમાવે છે ત્યારે તે કંઈ પણ પર અટકશે નહીં. જ્યાં બીજાને સમજવું અઘરું હોય ત્યાં પોતાને સમજવું વધુ સારું છે. પુરુષો સ્ત્રીઓ વિશે વિચારે છે અને સ્ત્રીઓ વિચારે છે કે પુરુષો તેમના વિશે શું વિચારે છે. તે અદ્ભુત છે. સેક્સ આપણા જીવનમાં આટલી શક્તિશાળી શક્તિ કેવી રીતે બની શકે છે? સ્ત્રીઓને પ્રેમ કરવા માટે બનાવવામાં આવે છે, સમજવા માટે નહીં. ક્યારે એવું ન વિચારો કે તમે એકલા છો, બલકે વિચારો કે તમે એકલા જ પૂરતા છો. સ્ત્રીઓ ક્યારે વખાણ દ્વારા નિયંત્રિત થતી નથી, પુરુષો હંમેશા થાય છે. આ બંને વચ્ચેનો તફાવત છે. જે અંધકારમાં છુપાયેલ આશાના કિરણને ઓળખે છે તે જીવનમાં ચોક્કસપણે સફળ થશે. જે વ્યક્તિને ખરાબ કરવાની છૂટ છે તે ઓછામાં ઓછું ખરાબ કરે છે. સત્તા અને સત્તાની લાલસા તમારા હૃદયને સૌથી વધુ બાળે છે. લાંબા સમય સુધી સેક્સ કરવા માટે પુરુષે દેશી ઘીથી પોતાના શિશ્નની માલિશ કરવી જોઈએ. રાત્રે પથારીમાં સ્ત્રીને શાંત કરવાની શક્તિ પુરુષમાં હોવી જોઈએ, જેથી તે સ્ત્રીની જાતીય ઈચ્છાને સંતોષી શકે. કોઈ પણ સ્ત્રીની યોનિમાર્ગને જીભથી ચાટવાથી યોનિમાર્ગમાં વધુ ઉત્તેજના ઉત્પન્ન થાય છે, જેના કારણે સ્ત્રીને અપાર આનંદ મળે છે. કોઈ પણ કાર્ય પ્રત્યે સકારાત્મક વિચારસરણી હોવી જોઈએ, કારણ કે નકારાત્મક વિચારસરણી આપણી નિષ્ફળતાનું કારણ બને છે. જો તમે કોઈ મહિલાને અચાનક ઉત્તેજિત કરવા ઈચ્છો છો તો કાન પાસે અને ગરદન પર ચુંબન કરો, કારણ કે તેનાથી સ્ત્રીની કામુકતા વધે છે અને તે ઓર્ગેઝમ તરફ જવા લાગે છે. જે વ્યક્તિ કંઈક કરવાની ઈચ્છા રાખે છે તેના માટે આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. તે બધા એકસાથે કરવા કરતાં ઘણો અધૂરો વ્યવસાય કરવો વધુ સારું છે. કે આપણે એક સમયે એક કામ કરીએ છીએ, પરંતુ તે કામ વધુ સારી રીતે કરીએ છીએ. સ્ત્રીઓ સેક્સ કરવા માટે ટીકા કે શરમથી ડરતી નથી. માનવ જીવનમાં એવું કંઈ નથી કે જેના વિશે ખૂબ ચિંતા હોય. મનુષ્ય પ્રાણી સાથે જાતીય સંભોગ કરે છે જેથી તે વ્યક્તિને પેરિફિલિયા નામનો રોગ થાય છે. સેક્સ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો. સ્ત્રીના સ્તનને દબાવવું, યોનિમાર્ગને સ્નેહ આપવો અને હોઠ પર ચુંબન કરવું.